રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને અમારા બ્લોગમાં સ્વાગત છે બધાનું. ચાલો, આજે રજા હતી એટલે શોપિંગ કરવા નીકળી ગયા છે. સ્પેશિયલ રોટલી બનાવવાનો લોટ લેવા જાય છે. તો ચાલો શોપમાં જઈએ, જોઈએ ત્યાં શું છે નવીનમાં, કંઈ હોય તો બ્લોગમાં લઈ લઈશું. એકલી કેરીને એકલ ખાટું સુંદો આ બસ આ બહુ બધી ખાતા હોય. કેરીનું સુંદો પણ મીઠું હોય. આઈ થિંક ચાલો. હા પણ એ તીખું હોય. ટ્રાય કરો ને. આપણે કે મને હવે આવડતી બનાવું, એ થોડી આવડતી બનાવું. મને તો ખાના હાલ લાગતી. હેલો એવરીવન, તો શોપિંગ કરીને આવી ગયા. મોઢામાં કંઈક ખાવાનું ભર્યું છે એટલે વોઇસ થોડોક ડિફરન્ટ આવી. મારી દાદી અહીંયા છે, પણ દાદીની ફર્સ્ટ ટાઈમ એટલે કે બહુ લોંગ ટાઈમ પછી દાદીને મળવા જામ છું. આજે ટાઈમ મળી ગયો છે દાદીને મળવાનો. આમ તો ટાઈમ મળતો હોય નહીં ને, દાદી થોડા દૂર રહી છે તો દાદીને મળી લઈએ. ચાલો મળી જાય તો સારું છે. ઘેરે અહીંયા ડોગ છે એટલે ડર લાગે છે અમને. કૂતરો ના બંધ કરી દો કાકા. હાલો ગાઈસ, તો જો શોપિંગ કરીને આવી ગયા છે અને બસ ઘેરે પૂઈ ગયા. અને શું લાવવામાં તો લેવા ગયા હતા બીજું અને લઈને આવ્યા બીજું. અહીંયા આવું જ થાય છે. શોપિંગ ગયા આવે બીજું લેવા તો બીજું લઈને આવ્યા હતા. આપણે શું લાવ્યા તે બતાવીએ. દાદીને મળવા ગયા હતા તો ત્યાંથી કાકીએ કેરી આપી છે. મસ્ત કેરી દેખાય છે. પછી આપણે ખાશું, હમણાં સાઈડમાં મૂકીએ. અને બાકીનો સામાન જે અહીંયા લાવી છે. ફર્સ્ટ તો મેં લીધા છે મરસાનું અથાણું બનાવવું છે મારે. પહેલાં તો રેસીપી જોવી પડશે કે, અને બાકીનું બીજું આપણે ગુગળનું કાંડી લાવ્યા છે જે ઘરમાં સળગાવવા માટે. તો આ વખતે બરણીમાં આવી છે આવી કંઈક ગોળ ઢાંકણાવાળી. અને બાકીનું બ્રોકોલી લઈ લીધો છે. ફરાળી સેવડો, તો આ છે ફરાળી સેવડો. એના અમે ખાવો ગમે છે તો આપણે ફરાળી સેવડો લાવ્યા છે. અને અહીંયા છે આ નાના લાલા માટે બહુ બાજોટ નાનો પડતો હતો તો મેં અહીંયા બાજોટ લાવી છે આ બેઠવા માટે. તો ચાલો બાજોટ એક લાવ્યા છે. અને બાકીના બીજા મરચાં આપણે સંભારો કરવા માટે કે દાળમાં નાખવા માટે. અને ઇન્ડિયાના બિસ્કિટ જે અહીંયા પાઉન્ડના હતા તો લઈ લીધા. ક્યારેક છોકરાઓને શામાં ખાવા થાય. અને લાલા માટે સ્પેશિયલ મસ્ત મજાના 2 બહાર સમરમાં બહાર કરવાના 2 પંખા આમાં છે. પંખો આપણી ભાષામાં પંખો. અને મને લેવન્ડર બહુ ગમે છે, લેવન્ડરવાળું. તો મેં લાવી છે લેવન્ડરવાળું જે અગરબત્તી છે, તેમાં લાંબી સ્ટીક છે. અને બીજી મસ્ત વસ્તુ છે કે લાલાની વાસળી અમારી પાસે ખાલી 2 જ હતી. અમે 2 થી 3 જ લાવ્યા હતા નાની. તો અહીંયા બહુ બધી લાવ્યા છે ને એટલી ફાઇન છે, દેખાડું તમે. આના માટે વાસણી આણી છે. તો વાસણી નંબર 1 આપણી એક વાસણી થઈ ગઈ. અને અહીંયા છે બીજી મોરલાવાળી. તો આ આખી ડાયમંડવાળી છે, મસ્ત 2 થઈ ગઈ. અને નાના કાના માટે પણ આણી છે. એમાં પ્રાઇસ પણ મારેલી છે. જો 2-3 થઈ મોટા કાના માટે. અને બીજી 2 છે નાના કાના માટે, બ્લુ કલરની અને રેડ કલરની. તો 2 સેમ આવી ગઈ ભાઈ, જોયા વગરની. તો આવી કંઈક વાસણી આની છે.
અને બાજુ પણ લાવ્યા છે. એ બધું ભગવાન માટે થોડુંક શોપિંગ થઈ ગયું આજે. મસ્ત બાજુ છે. નાનો બહુ પડતો હતો તો લેતા આવ્યા. પછી એમાં ભગવાનને બેઠાડવામાં બહુ હકડાઈ થાય છે તો મોટો લઈ આવ્યા. તો આજનું શોપિંગ આટલું હતું. राधे राधे, जय श्री कृष्ण, हर महादेव. तो मैं आज आविनी स्कूल થી આવીને જ્ઞાન છે મને કીધું તેના ફેકા પ્રોજેક્ટ છે રેન ફોરેસ્ટ બનાવવા કે હેબિટેટ બનાવવા. તો મેં ને પપ્પા આ સ્ટાર્ટ કર્યું છે બનાવવા. આ છે રેન ફોરેસ્ટ પણ હજી કંઈ હેરકો બનાવવા નથી. આ વોટરફોલ છે, ત્યાં ગ્લાસ, ત્યાં મને લાગે સ્ટોન વોલ બનાવવાનો છે. તો તમે અહીંયા હાલો ને મેં તમને બતાડું મેં કેમ બનાવું. તો મેં અહીંયા વોટરફોલમાં મેં આ વેવી બીટ સ્ટિક કરું છું ગ્લુ ગનથી. લાઈક ધીસ એંગલમાંથી લાઈક વોટરનો ઇફેક્ટ થાય 3D તે મેં જો મેં તમને બતાડું કેમ મેં કરું. તો હવે ફાઇનલી ફિનિશ કરી નાખ્યું છે. આ આખું કરી નાખ્યું છે. એ મને ખબર નથી અહીં મૂકવાનું છે કે નહીં, પણ મને લાગી છે કે અહીંયા એક છે, પણ મેં તમને એક્સપ્લેન કરવા છે. તો આ છે લાઈક actual વોટરફોલ ને હોટલું લાઈક કંઈક આમ મૂકવાનું છે મને લાગે છે સ્ટ્રાઇપ જેવું. પછી આ છે લાઈક માઉથ વોટરફોલનું લાઈક સ્ટોન વોલ છે એટલે લાઈક મેં પેન્સિલ ટોટલ છે લાઈક સર્કલ જેવું સ્ટોન્સ મૂકવાની છે અહીંયા લાઈક બેકગ્રાઉન્ડમાં એટલે લાઈક સ્ટોન જેવું દેખાય. ને અહીંયા વધારે અટેચ કરવાનું છે પેપર લાઈક ધીસ. તો કે તે આ પેપર છે કટ કરી ત્યાં કે તે આ પેપર છે ને ઈ છે ને આમ મૂકી દે એટલે આખો લાઈક સર્કલ દેખાય નહીં પણ લાઈક વધારે સારું દેખાય લાઈક સ્ટોન્સ. તો મેં એમ કરા પછી મેં તમને બતાડું કેમ દેખાય. તમે ચેન્જ પ્લાન કરવાનું છે તે આમાં બેક પહેલાં કરવા નથી આગળ મેં પીસી કરા પણ મને છે ને અહીંયા એક બહુ પ્લેન દેખાય એટલે મને લાગે છે મેં નાના નાના પેબલ્સ બનાવવા ગ્લુ ગનથી. નિયમ આ બેકિંગ પેપર છે એમાં મેં નાના નાના ડોટ બનાવવા. જો મેં અહીંયા શેક લાઈક લાઈક આવા નાના નાના ડોટ્સ બતાવો. આવા નાના ડોટ્સ હોય એવો બનાવવા પણ લાઈક જરીક વધારે મોટા. મે બી મેં રિયલ યુઝ કરું રિયલ રોક્સ યુઝ કરું ખબર નહીં, પણ એમાં છે ને આમાં મેં મૂકું તો વધારે ઇઝીલી નીકળી જાય. ને અહીંયા જો મેં મારા ફેવરેટ પેપર છે હોટ ગ્લુ ગન યુઝ કરવા ને આમાં સ્ટિક થઈ જાય ને જો પેપર નીકળી જાય ને ભેગું એટલે દેખાતું ને પેપર જો આ પેપર છે એ જોતું ને ખાલી અક્ષર લાઈક અક્ષર ડોટ જોતો હોય જો લાઈક આમ ડોટ જોતો હોય દેખાતું ને. જો આવું ડોટ હોય નકર નાહી ગયું પણ ઓકે. મને લાગે છે મેં રિયલ રોક્સ યુઝ કરાવી હાટું ને ખાલી આમ એમને સ્ટિક કરી નાખા. તો મેં હાલ આપણે ગાર્ડનમાં જાય મે બી રોક્સ ગોતવા પછી
આપણે જોઈએ આપણે શું કરીએ. તો હાલો મેં હવે ગાર્ડનમાં જામ. અમે જવાની છે અહીંયા નાના રોક છે નીચે તમે બતાવો. અહીંયા ગેપ્સમાં પણ મને લાગે છે બહુ મોટા છે આ છાંટો એટલે મે બી આ રોક યુઝ થાય પણ આ તો વેરી ઓલ્ડ બેડ રોક છે મને ખબર નહીં. અહીંયા કોઈ રોક અમે આવીશ આમ આ છે કાંકરા ને આમાં મેં પાણી ચાલુ કરું. અહીંયા પાણી ભરાય કે મેં લોક કર્યું અને જે જોવા હતું તો જો હવે આપણા ક્લીન થઈ જશે. Very pretty rocks. Perfect rock. તો મેં હવે જોવાની છે આ સ્ટિક થાય પેપરમાં કે નહીં કે મને ખબર નથી સ્ટિક થાય કે નહીં. તો આપણે હોટ ગ્લુ ગન લઈ લીધીશ. મને લાગે છે આપણને બેટ કપડી ગરમ થવા હતું. હવે ગ્લુ ગન ગરમ થઈ ગયું છે ને આપણે હવે એમાં અપ્લાય કરીએ છીએ ગ્લુ. હજી ગરમ થાય છે એટલે સોરી ઓકે સર સોરી. તો અહીંયા લગાવેલું છે ગ્લુ નકર આમ ઓકે. તો અહીંયા નાઈસ સ્ટીક થતો નથી. મને લાગે છે બહુ ડ્રાય થઈ ગયું પણ લેટ્સ ટ્રાય અગેન. તો મેં હવે જલ્દી તમે બતાવ્યું જલ્દી થાય એમ નાખી દઉં ને આપણે હવે જોઈએ. ઓકે હવે સ્ટીક થયું છે ખબર તમને દેખાય તો નહીં. હવે સ્ટીક થયું છે ને હવે આપણે બીજા બધા રોક્સ મૂક્યું પણ મને લાગતું નથી આપણે કે ઇનફ છે. તો મેં ધ્યાનથી ઓકે તો મેં હવે આમ પેચ જેવું બનાવી નાખ્યું ત્યાંથી હાટું વોટરફોલનું. મેં સ્પેસું રાખ્યું કે મને લાગ્યું હતું ત્યાં આપણે ડક રેનફોર્સમાં હોય ને. તો અહીંયા આપણે કાંકરા મેં મને લાગ્યું મારું પે કંઈ ઇનફ નહોતું એટલે મેં સ્પેસું બહુ રાખ્યા હતા. પણ મેં હવે આના જો આર્ચ બનાવવાનું છે પછી બીજો બધો આ પ્લેટ છે અહીંયા પ્લેટ છે એ ગ્રે કલર કાઉન્ટ છે ને કાંકરાથી રાખ. તો મેં આ રોક છે ને આ બે કોર્નર સાઈડમાં મૂકું ગ્લુ. હા મેં આ બે કોર્નર સાઈડમાં ગ્લુ મૂકો પછી મેં આના ઉપર સોરી દેખાતો નથી પછી આના ઉપર આમ એક સ્ટેપ કરીને પર વેટ કરો મેં તમે બતાવું તો જો તમે અહીંયા ગ્લુ એક સાઈડે મૂકો પછી ગ્લુ આ એક સાઈડે મૂકો લાઈક ધીસ. પછી મેં અહીંયા રોક્સનો એમ તો અહીંયા મેં બનાવી લીધું છે. અહીંયા રિવર મંકી ડોગ્સ આમ ટાઈગર ને બધું અહીંયા મૂકેલું છે. અહીંનું નામ લખેલું છે ને અહીંયા રેન ફોરેસ્ટ છે ને અહીંયા કાંકરાને હાબું મસ્તનું મૂકેલું છે.